ચાલો ભાઈ આ બાજુ કે ખેડૂતો હાકે છે, બલુંગી હાકોનું કામ ચાલુ છે. શા બરોબર થોડા વળાંકમાં છે. હાલો યુટ્યુબ ફેમિલી, સવારના તો કે 7 વાગી ગયા છે અને સુરજ દાદા ઉગી ગયા છે મસ્ત મજાના. અને ભાઈ સવારનો નજારો. રામ રામ, જય માતાજી. આજના નવા એક વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને ભાઈ સવારમાં આપણે આવતા રહ્યા છે આ બાજુ થોડું કામકાજ માટે, મોટર ચાલુ કરવા માટે. અને પાવર હજી આવ્યો નથી. બાકી સવારનું આપણે કંઈક હવામાન છે અને પવન તો જો કે 4-5 દિવસની તો પવન એટલો દિવસનો ફેંકે છે ને કે વાત ન થાય. તોફાની વાવાઝોડા ટાઈપનો પવન આવે છે. એટલે અત્યારમાં કીધું વિડીયો ચાલુ કરી રહ્યો છે. અને આજ તમને દવાની રિઝલ્ટની આપણે માહિતીની વાત કરવાની છે. કેવું છે દવાનું રિઝલ્ટ? આપણે જો કે 3 દિવસ પહેલાં દવા મારી હતી, એનું આજે રિઝલ્ટ તમને બતાવવાનું છે કે કેવી રીતના કેટલું રિઝલ્ટ મળ્યું છે મગફળીમાં ખડની દવાનું. ચાલો થોડીક વારમાં તમને બતાવશું લાઈવ. અને આ બાજુ જો કે તલાવ મસ્ત મજાનું પાણીનું ભીરું છે ભાઈ. અને બધા છે આપણે વાડીવાળાનું, અમારા માલિકનું જો કે તલાવ. અને આટલું કંઈ પાણી છે. ગઈ સાલ તો કે પાણી વધારે હતું. સામે ઓલી કટ દેખાય કમ્પ્લીટ અહીંયા સુધીનું પાણી હતું એ ખડથી નીચે. અને અત્યારમાં જો કે આવતા રહ્યા મોટર ચાલુ કરવા માટે. થોડીક વારમાં હવે પાવર આવશે. હજી આવ્યો નથી, અડધી કલાક લેટ છે. जो भाई ये है ना, हाँ इसका नाम है पिंटू. कहीं सुबह से अभी नहाने आया हो? बस सोचा थोड़ा सुबह सुबह ही ठंडा मौसम है तो नहा लेते हैं, बड़ा बरस करने आया. हाँ ठीक है भाई. पानी जो કે આજ ઘટાડો થઈ ગયો છે. આ માર્ગ છે, રસ્તો કાયદેસર કે દેખાવા મળી ગયો છે. અને નકે પાણી વધારે હતું જો કે, પણ અત્યારે ઉનાળાની સિઝન અને અત્યારે ચોમાસું ચાલુ છે. વરસાદ નથી રીના છે, પાણીનો ઘટાડો થતો જાય છે દિવસે ને દિવસે. હાલ બધી ભાઈ ચાલો ભાઈ આ બાજુ કે ખેડૂતો હાકે છે, બલુંગી હાકોનું કામ ચાલુ છે. શા બરોબર થોડા વળાંકમાં છે. બે રાસોડા આગળ જવા દે મેકો એટલે ભાઈ આવ્યો. જોકે ખેડૂતો આપણે આવી રીતના મગફળીનું વાવેતર છે. 3 સાહે કમ્પ્લેટ, કેરાની અંદર 4 સાનું વાવેતર અને 3 ભડદા. બાકી પારીએ કાંઈક આવી રીતના ખડી મગફળીમાં જો કે ટ્રેક્ટર હાંકવાનું કામ ચાલુ છે. ભાઈ બલુંગી હાકે છે ખોડા ભાઈ ખેડૂત અમારે. અને 4 સાનું વાવેતર છે કમ્પ્લેટ. સરસ મજાનું વાવેતર. જો કે થોડીક મગફળી પારવી છે, બાકી વધારે કાંઈ વાંધો નથી. અને આ છે પારીએ પટેલા દવાનું રિઝલ્ટ ભાઈ. જો કે આ ભાઈએ પટેલા છાંટી છે, આપણે ખ્યાલ નથી પણ કે છે પટેલાનું દવાનું રિઝલ્ટ છે. બરાબર છે, જાયમું નથી લાગતું મને તો, કેમ કે હાંટોળો ખાલી ઉપર 25% જેવો બેરો છે, 25-30%. આવું કંઈ કામકાજ હાલે છે મારા પાડોશીની વાડીએ. એટલે થોડીક સેટી થાય એમ કે. બાકી જો કે હાકે છે ટ્રેક્ટરથી, મને જોઈએ એવું કામ થતું નથી લાગતું. બરોબર આમ જામ એવું હકાતું નથી. બલુંગી 3 હાક્યા છે. હાલો ભાઈ, ગામડાનું દેશી શિરામણ. અને આ બાજુ છે મસ્ત મજાની ભાઈ કઢી અને રોટલી ઘઉંની અને ઠંડી સાઈઝ, ટાઢી સાઈઝ. જો કે કા રામજી, જય માતાજી. હાલો ખાવા જમવા જમવા શિરાવા. શિરાવા. ચાલો ભાઈ હરિહર કરી લઈ. ચાલો ભાઈ આપણે દવા મારી હતી, આપણે 8 જુલાઈને રોજ મારેલી દવા. અને આવી રીતનું રિઝલ્ટ છે. હજી તો ખડ જો કે થોડુંક કલર ખાલી ફેર્યો છે, પીળો કલર થઈ ગયો છે. 8 જુલાઈ અને આજ થઈ છે 12 જુલાઈ. અમે આ છે જો આપણે સકેત નામનું સકેત દવાનું રિઝલ્ટ છે. આપણે છે સકેત દવાનું રિઝલ્ટ. અને હજી તો 12 જુલાઈ અને આજ થઈ છે 12 જુલાઈ થઈ એટલે 8, 9, 10, 11 ને 12 આજ 5 દિવસ થયા છે. હવે ખડ કમ્પ્લીટ પીરું પડવા માંડી ગયું છે.
હાલ હવે 4 થી 5 દિવસમાં કમ્પ્લીટ રિઝલ્ટ આવશે અને તમને બતાવું બીજી દવા આપણે જે દવા આપણે છાંટી હતી એનું કેવું છે રિઝલ્ટ ઈકડ માટે સ્પેશિયલ. અને આ બાજુ ભાઈ અમારા રમેશભાઈની મગફળી મારા શાળાની અને આમાં જો કે એકવાર આપણે ખાતર નાખી દીધું છે આ ભાઈએ મારા પહેલાં જો કે 10 દિવસ અગાઉ વાવેતર 10-12 દિવસનો ફેર છે 10 દિવસ વહેલું વાવેતર કરેલું છે આ મગફળીનું. અને આ કાંઈ કલરમાં થોડીક છે જો કે લાઇટિંગ મારે છે કમ્પ્લેટ આપણે નારીવાળા ભાગમાં. અને આપણે જવાનું છે પાણી ચાલુ કરવા. બાકી આ બાજુ જો કે થોડોક કલરમાં થોડીક પીળા જેવી દેખાય છે. આમાં આપણે પરમ દિવસે પાયું હતું પાણી ભાઈ. કમ્પ્લેટ મગફળી જો કે સારી છે વાંધો નથી. અને વિડીયોમાં આગળ સુધી જોતા રહીજો. તમને દવાનું રિઝલ્ટ હજી પાકા પાયે બતાવું. આપણે પ્રજ દવા રહી મારી હતી ઈકડ માટે એનું કેવું રિઝલ્ટ છે. ઈકડ તો જો કે અડધા ફૂટ સુધી નીકળ્યું ના બધી સારી બારી વારે છે. તમને આજે બતાવું વિડીયોમાં કેવું છે દવાનું કામકાજ. હરે કૃષ્ણ હરે મુરારી. ચાલુ કર પાણી ચાલુ કરી રહ્યું છે થોડુંક હજી વધારું જોઈશું તો હાલો કમ્પ્લેટ ધબકારે મારે હો પાણી. હાલો 60ની પીટીમાં રાખ્યું બહુ વધારે નહીં પણ 60-75ની ઝડપમાં પાણી જાય છે. અને ભાઈ મસ્ત મજાનો હવામાન થોડોક સુધારો થયો છે પણ પવન છે ને એ એક વધારે માથાનો દુખાવો છે. ઠીક છે પવન થોડો હરવો પડે ને તો વધારે સારું. અને ભાઈ પવનની જ વાત જાઓ છો તમારા કાંઈક તો વધારે પવન થકવાડી નાખે તમને અને કાંઈક પછી અમુક માણસ એવા છે ને કાંઈક એ થકવાડે એનો ભરોસો કરવો ને કે બધું પવન જેવું છે. પવન એ ટાઈપનું છે પવન અને ઇન્સાન એ બેનો તો ભરોસો જ નહીં ભાઈ. પવન એટલો ફેંકે છે 5 દિવસથી અને માણસ પણ ક્યારે પવનની ઘોડે ફરી જાય છે ને ક્યારે ઉગમણો ફેંકે ઘડીક આથમણો ફેંકે બાજુના ઘોડા. અને મોટર આપણે એક ચાલુ છે કમ્પ્લીટ. એટલે પાવર તો ત્યાં આખી રાત પાવર ગયો કેમ કે આ પવનના લીધે પવન રાત બરાબર આવ્યો નતો કલાક 2 કલાક થઈ ગયો તો ગઈ સાંજે આખી રાત પાવર આપ્યો છે. એટલે દિવસનો હવે જાય છે એવું લાગે છે વધારે હવે રહેશે ને. અત્યારે જો કે 9 વાગી ગયા 9:30 જો ટાઈમ થઈ ગયો છે. રામજી આપી દે કા તોય મારા દીકરાની હે કિને પકડ્યું કરતા ક્યાં તો ખરો અત્યારે ઝડપ એની એટલી છે ને અમારા દીકરાની માંડ વેગીને થઈ ગઈ કા તોય બિચારાને પૂરું કરી બેઠું. હું કરતા જોવા મનતો નહીં પાવડો લઈ આવે પછી હા પાવડો લીધો જાય સમાધિ લેવડાવી દઈ. કેવું મસ્ત મજાનું સમજો સસલું છે પેટમાં થવા દબાઈ જાજો ભેગું કરીને શરીર આખું વચ ગાડે પકડી લીધું છે. વાડીમાં સસલા જો અમુક અમુક રખડતા હોય 2-3 કારામજી રાજભાઈ દીકરાના હાથમાં આવી ગયું. કેવું સરસ મજાનું છે સસલું. લેતા પાવડો લઈ જા આપણે દાટી દે તગડી પોક છે પાછી.